આજે હું બેટી બચાવ વિશે હું મારી પોતાની વાત રજૂ કરું છું। बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी, सहारा बनूंगी। मुझे नजर आती है इन बेटियों में एक देवी की मूरत, स्नेह से परिपूर्ण, वात्सल्य से सराबोर, जो मांगती है दुआ और देती है आशीष, अपने लिए नहीं अपनों के लिए। माताओं ने मारे कहूँ छे के तू कौन छे? तू पण एक स्त्री ज छे ने, जो तारी माए पण तने पेटमां ज पतावी नाखी हतो। तू मारी जनेता छे, मैया छे, तो एक माताना स्थानने शा माटे कलंकित करे छे? तारा बाळको तने ज सुरक्षित सलामतीना ज्ञान रूपे जुए छे, तेथी तू रक्षक बनवाना बदले भक्षक केम बने छे? संतो तो नारीने नारायणी कहे छे, ज्यारे मां तू तो भक्षक बनी गयो। मां आंगળી પકડીને તારી ચાલવા દે मां, મને તું આ જગતમાં આવવા દે, વંશનું તું જ બીજ ફળગાવવા દે, ગોરવાની છાબી લાગવા દે मां, મને તું આ જગતમાં આવવા દે। जननी जन्मभूमि स्वर्गादि अपी गई जननी અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, માતે માં બીજા વગડાના વા, ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર। છોરું કે છોરું થાય પણ માવતર કે માવતર ન થાય। જે દેશમાં આવી કહેવતો, દુઆ, કાવ્યો અને શ્લોકો દ્વારા જેને દમાડવામાં આવે છે, જેના નામને પવિત્ર માની ગૌરવથી લેવામાં આવે છે, એ દેશની માતા સુખી માતા બને। આવા વિચારો તો આપણને સ્વપ્નમાં આવે તો પણ પાપ ગણાય। આજે આ હકીકતમાં મને છે ત્યાં શું કરવું? દીકરી બોલે છે, હે પિતાજી આ શું છે? ભ્રૂણ હત્યા માટે દબાણ કરતા પુરુષોને મારે કહેવું છે, હે પરમ પિતા તમે શિક્ષિત બન્યા પણ સંસ્કારી કેમ ન બન્યા? તમે પણ એક માતાના કુંઠેથી જન્મ્યા છો। દીકરી ત્રણ ગુણ તારે પિયર, સાસુ, મોસાળ, ભણેલી દીકરી પોતાના સંતાનોને પણ ઉજ્જવળ કારકિર્દી બનાવડાવે। આજના દીકરાઓ તો ભટભણની લાકડી થવાના બદલે લાકડી ઉગામતા થયા છે। દીકરો વાઈફ આવે ત્યાં સુધી, દીકરી લાઈફ સુધી, દીકરો વાઈફ આવ્યા પછી ભૂલી જાય છે, જ્યારે દીકરી લાઈફ સુધી સેવા કરે છે। તમે દીકરાની આશામાં દીકરીનો નાશ કર્યા છતાં પણ દીકરી સામે નહીં થાય હો બાપા। દીકરા છોકરા અને છોકરી રચના બે પૈડા સમાન છે, એક ન હોય તો રચ ચાલી શકે નહીં। માટે આપણે પ્રતિજ્ઞા લઈશું કે આ પ્રમાણે જણાવીશું। अगर बेटा तन है तो बेटी मन है, अगर बेटा भाग्य है तो बेटी विधाता है, अगर बेटा दिल है तो बेटी धड़कन है, अगर बेटा दवा है तो बेटी दुआ है, अगर बेटा आन है तो बेटी शान है। कभी कौरव से गई गिराई पर, कभी जन्म पर लानत पाई, कभी ही देखकर हालत खुद की मैं पैदा हो गई समाई। कोसी जाती है मेरी माँ, तरह तरह से जाई सताई, कोई और छोर न सूझे, इधर कुआं है तो उधर खाई। सोच रही हूँ मैं किस गुनाह की सजा पाई। माँ चाहिए, बहन चाहिए, पत्नी चाहिए, तो फिर बेटी क्यों नहीं चाहिए? દીકરો દીકરી એક સમાન ત્યારે જ બનશે ભારતમાં।